પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં માનવતા શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઓળખાણ અને વિશ્વાસનો લાભ લઈ એક મહિલાએ જ બીજી મહિલાની નિર્દયી હત્યા કરી નાખી છે। સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની લાલચમાં આરોપી રેખા રાઠોડે પહેલા વિશ્વાસ જીત્યો અને પછી એકાંતનો લાભ લઈ શાંતિબેન આકેડીવાલાને મોતને ઘાટ ઉતારી દીધી। સમગ્ર ઘટનાને લઈને પરિવાર સહિત સમાજમાં ભારે રોષનો માહોલ છે। તો શું છે આખી ઘટના, જોઈએ પવન એક્સપ્રેસનો ખાસ રિપોર્ટમાં। પાલનપુર તાલુકાના આકેડી ગામના મૂળ નિવાસી અને હાલ પાલનપુર શહેરની ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વસંતભાઈ આકેડીવાલા પરિવાર પર આફત તૂટી પડી છે। તેમના ધર્મપત્ની શાંતિબેન આકેડીવાલાની ક્રૂર હત્યાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। મળતી માહિતી મુજબ રેખા રાઠોડ નામની મહિલા છેલ્લા 15 વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલી હતી। ઘરકામથી લઈ રસોઈ સુધીના કામ કરતી આ મહિલા પરિવારનો વિશ્વાસ જીતી ચૂકી હતી। એટલું જ નહીં, હનુમાન ટેકરી વિસ્તારમાં ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલી રેખા રાઠોડનો આ પરિવાર સાથે સતત સંપર્ક વધતો ગયો અને 1 વર્ષ અગાઉ શાંતિબેન દ્વારા રેખા રાઠોડને જરૂરિયાતના સમયમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા આપ્યા હતા। પરંતુ સમય જતાં શાંતિબેન આ રકમ અને દાગીનાની ઉઘરાણી કરવા લાગ્યા હતા, જે બાબત આરોપી માટે ખૂંટો બની। તારીખ 22 માર્ચની રાત્રે આશરે 8 વાગે શાંતિબેન રેખા રાઠોડની ફર્નિચરની દુકાને પહોંચ્યા હતા, જ્યાં પહેલેથી જ ઘાતકી કાવતરું રચાયેલું હતું। આરોપી રેખા રાઠોડ અને અન્ય 3 જેટલા શખ્સોએ મળીને શાંતિબેનની કરપીણ રીતે હત્યા કરી નાખી। હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને કોથળામાં ભરી અવાવરું નાળામાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમગ્ર ઘટનાની અરજીના આધારે પોલીસને જાણ થતાં જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તપાસ હાથ ધરી। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રેખા રાઠોડ સહિત 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે, જ્યારે ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। આ તરફ શાંતિબેનના પરિવારમાં શોક અને રોષ બંને જોવા મળી રહ્યો છે, ત્યારે પરિવારજનોએ આ ઘટનાને વિશ્વાસઘાત ગણાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે।